પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ઓગસ્ટ 5મી તારીખ દિવ્યદાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે તમે બધા પ્રભુ ઈસુ પરની શ્રદ્ધામાં, વિશ્વાસમાં વધુ મક્કમ બનો. ખ્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 14મો અધ્યાય 13થી 21મી કલમ સુધી. ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા. જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ. તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમણે સાજા કર્યા. સાંજ પડી એટલે તેમના શિષ્યો આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આથમી ગયો છે. આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ કહ્યું, એ લોકોએ જવાની જરૂર નથી, તમે જ એમને કંઈ ખાવાનું આપો. ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી. એટલે ઈસુએ તેમને કહ્યું, લાવો અહીં મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું. પેલા 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધાએ ધરાઈને ખાધું અને જે ખટખા વધ્યા તો ભેગા કર્યા, તે 12 ટોપલા ભરાયા. ખાનારામાં આશરે 5000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ તથા બહેનો, પ્રભુ ઈસુ માણસોની એક જરૂરિયાત પૂરી પાડે છે. લોકોની પરિસ્થિતિ જુએ છે, માનસિક પરિસ્થિતિ જુએ છે, એમને એ પ્રમાણે સંદેશ આપે છે, સાજા કરે છે અને ઘણા બધા અદ્ભુત કાર્ય કરે છે. અને જ્યારે લોકોને જોઈને ભૂખ્યા છે એવી રીતે ખાવાનું આપે છે અને એવી રીતે માનસિક અને શારીરિક અને જેઓ આધ્યાત્મિક ભૂખ્યા હોય એમના માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જીવનદાય રોટી છે એ બતાવે છે. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, આજના શુભ સંદેશ આપણી આગળ 3 બાબત આપણી આગળ રજૂઆત કરે છે. એક, શિષ્ય પોતે આવીને કહે છે, આ તો ઉજ્જડ જગ્યા છે અને આ લોકોને અહીંથી મોકલાવી દો. એ શિષ્ય કહે છે. પ્રભુ કહે છે, લોકોને બેસવાનું કહો ઘાસ ઉપર. અને શિષ્ય પોતે લાવે છે 5 રોટલા અને પછી શિષ્ય પોતે ભરે છે 12 ટોપલા જે વધ્યા હતા તે. જે આનાકાની અનિશ્ચિત જે શિષ્ય હતા તેઓ સક્રિય બને છે. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, આવી રીતે જે નેગેટિવ સિચ્યુએશન હોય જીવનમાં આપણે કેવી રીતે હેન્ડલ કરીએ. સિચ્યુએશન તો એક જ છે. આ શિષ્યની નજર અલગ અને પ્રભુ ઈસુનો દૃષ્ટિ અલગ છે. અને સાથે સાથે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આધ્યાત્મિક રીતે જેઓ ભૂખ્યા છે એમના માટે પણ એ એકમાત્ર સ્વર્ગમાં ઉતરી આવેલી જીવંત રોટી છે. એમના સિવાય માનવજાત માટે બીજા કોઈ મુક્તિ આપી શકે જ નહીં. એફેસસના ધર્મસભા 2 અધ્યાયમાં 8મી 9મી કલમમાં કહે છે, એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. તમારા કર્મોનું ફળ નથી, એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. હા ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, કે જેઓ આધ્યાત્મિક રીતે ભૂખ્યા હોય કે મુક્તિ પામવાનું હોય, બીજા કોઈ નહીં, માત્ર ને માત્ર જે મુક્તિ દે તારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમના દેહ અને રુધિર વડે એમના રુધિર રેડાઈને આપણને આ બક્ષિસ આપી છે. આપણે બધા મુક્તિ પામીએ છીએ માત્ર ને માત્ર
પ્રભુ ઈસુના લોહી અને દેહના લીધે છીએ. એટલે જ્યારે આપણે પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, બાઇબલ કહે છે શ્રદ્ધાને કારણે એમના ઉપર આપણે વિશ્વાસ રાખીએ ત્યારે આપણે મુક્ત થયેલા સંતાનો બનીએ છીએ. લૂકના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 32મી કલમમાં પ્રભુ પોતે કહે છે, ઓ નાની મંડળી, મારા પિતાએ ઈશ્વરનું રાજ્ય તમને આપવાનું પસંદ કર્યું છે. એમ કરીને પ્રભુ આપણને ઈશ્વરના રાજ્યના સંતાન થવાનો સંતાન તરીકે બક્ષિસ આપણે આપી છે. એમ કરીને એ લૂકના ગ્રંથમાં આપણને જોવા મળે છે. આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. ગમે તે પ્રસંગ હોય, ગમે તે નેગેટિવ સિચ્યુએશન હોય, જાત જાતનું હોય, એટલે તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દો, કારણ પ્રભુ તમારી ચિંતા કરે છે. એમ કરીને સંત પીટર આપણને શીખવાડે છે. સાથે સાથે ગીત શાસ્ત્રમાં 55-22મી કલમમાં કે પ્રભુ આપણે જે કંઈ તકલીફ મુશ્કેલ છે સર્વ બોજ પ્રભુ ઉપર નાખી દો, કારણ એ આપણો આધાર બને છે. આજના શાસ્ત્ર પર મનચિંતન કરતાં આપણે પણ આપણું જીવન સંપૂર્ણ રીતે પ્રભુના હાથમાં સમર્પણ કરીએ. જે નેગેટિવ સિચ્યુએશન છે એ દૂર કરી એને પોઝિટિવમાં બનાવી દેશે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ ક્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુની દયા સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ મુક્તિ પામે શ્રદ્ધા વિશ્વાસ દ્વારા. અને માત્ર પ્રભુ ઈસુનું બક્ષિસ છે, વરદાન છે, આપણે જાણીએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. બોલો દિવ્ય દયાનો જય.